અંજાર બાર એસોસિએશનના પ્રમુખ અને કારોબારીની ચૂંટણીમાં એકાલસતા ભર્યું વાતાવરણ અવશ્ય જોવા મળ્યું, પરંતુ જે પડતર પ્રશ્નો છે તે ઉકેલવા માટે નવી બોડીએ કવાયત કરવી પડશે એ નક્કી બન્યું. અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. અંજાર બાર એસોસિએશનના પ્રમુખ અને કારોબારીની ચૂંટણી આજે યોજાઈ રહી છે, ત્યારે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે અને રાત્રે 9 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવા મળે છે. પરંતુ જે બહુધા મતદાતાઓ વકીલ છે તેમનું કહેવાનું થાય છે કે જે પડતર પ્રશ્નો લાંબા સમયથી પેન્ડિંગ છે તેનો ત્વરિત ઉકેલ આવે એ ખૂબ જ અનિવાર્ય છે. તમામ લોકો માટે ખૂબ જ સદભાવ છે અને નિખાલસતા ભર્યા વાતાવરણમાં અંજાર બાર એસોસિએશનના પ્રમુખ અને કારોબારીની ચૂંટણી યોજાઈ રહી છે, જે ખૂબ જ ઉજળું અને અપેક્ષિત પાસું છે. પરંતુ નવા આવનાર પ્રમુખ અને કારોબારી જે પડતર પ્રશ્નો છે તેનો ત્વરિત ઉકેલ લાવે તે ખૂબ અહમ પાસું બની રહેશે તેવી મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ વાત કરતાં જણાવ્યું હતું. ખૂબ જ માહોલ એકદમ આમ રંગીન બની ગયું છે અને તમામ એડવોકેટ આજે સવારથી મતદાન માટે લાઈનો લગાવી રહેલ છે અને અમારા બંને પ્રમુખપદના ઉમેદવારો હેતલભાઈ સોનપાર અને કનૈયાલાલ મડિયાર બંને પ્રમુખપદના દાવેદારો આજે અહીંયા હાજર છે અને ખૂબ જ સરસ મતદાન ચાલી રહેલ છે. એકદમ શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલ છે. અત્યાર સુધી કેટલું મતદાન થયું છે અને કુલ કેટલા મતદારો છે? કુલ 276 જેવા મતદાન, 265 જેવું મતદાન છે અને અત્યાર સુધીમાં 80થી ઉપર મતદાન 100ની આજુબાજુ પહોંચવા આવેલું છે. એટલે 50% જેવું મતદાન ની ગણતરી કરી છે કે અત્યારે થઈ ગયું છે. હવે બધા એડવોકેટ છે અત્યારે બપોરે ભોજન પ્રસાદ પણ સાથે રાખેલ છે, એટલે બધા પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા હોય એટલે ભેગા બધા આવી અને એક સાથે મતદાન કરશે અને બધાને પ્રમુખ બંને ખૂબ જ અપીલ પણ કરેલી છે. અમારું કાર્યકાળ 31 ડિસેમ્બર સુધી આ ચાલુ રહેશે અને 31 ડિસેમ્બરથી દર વર્ષે અમારે અહીંયા ચૂંટણી થાય છે. અત્યારે હાલ 2025ની ટર્મ માટેની ચૂંટણી ચાલુ છે અને એમાં પ્રમુખ પદના બંને દાવેદારો મારી સાથે છે. તે દરમિયાન ઉપપ્રમુખ માટે ચૂંટણી પણ ચાલુ છે અને સહમંત્રી અને મંત્રી એના માટે પણ ચૂંટણી અત્યારે ચાલુ છે. બાકીના હોદ્દેદારો જે છે મહિલા સહમંત્રી અને મહિલા ઉપપ્રમુખ એ બિનહરીફ થઈ ગયેલા છે અને ખજાનચી અને કારોબારી સભ્યો છે એ પણ બિનહરીફ થઈ ગયેલા છે.